તો હર હર મહાદેવ, કેમ છો બધાય? મજામાં? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બ્લોગ ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલતા નહીં. ને આજ બ્લોગ પાછળ કેટલા 6:30 કેમ વાગી ગયા ને શૂટ કર્યો, કારણ કે આજે હું કોડીનર ગયો હતો, કામ હતું એટલે તે બ્લોગ શૂટ કર્યો જ નહોતો આખો દી. હું કે અટાણા કરી નાખું, તે અટાણા કરી નાખ્યો બ્લોગ શૂટ. તો કેવું મસ્ત ને હવે બધા કામ કરે છે હવનું ઘરના, ને હું બ્લોગિંગ કરું. હું કે ઘડીક બ્લોગિંગ કરી નાખું, તો બ્લોગિંગ કરું ને વાતાવરણ કંઈક સરસ મજાનું આવું થઈ ગયું છે. હું તમને બતાવું, તો હાલો તમને હું બતાવું. મસ્તનું સૂર્ય આમ આથમે છે, એમ આપણે ગામડાની ભાષામાં આપણે એમ કહીએ કે એમ છે. જો બાકી કારણ કે જો ઉનાળા જેવી સિઝન આવી જાય એટલે આ બધું સુકાઈ ગયેલું હોય એટલે દેખાય નહીં. બાકી જો મસ્ત મસ્ત આપણું ઘર. થોડા દિવસો પહેલાં હેરેન આવી હતી ને, તે જો આમ થઈને થોડા દિવસો પહેલાં આવી છે હેરેન. આ બધી તણાઈ જતું હોય ને તે ખડને આમ શું થઈ ગયું. આ નજારો તમે જોઈ લો કેવો છે. આ બગીચો ને હા ભાઈ સુરત દાદા. એ બોર છે. આ જો બગીચો છે કેરીઓનો નામ. આ કલમુન વાવ્યું છે, એ આ કેરીઓનો બગીચો છે. એવું છે. કેમ છે સૂર્ય આમ ગામડાની ભાષામાં તો કહે કે આથમે છે, કેમ મસ્ત રીતે આથમે છે. આમ જુઓ તમે, ખબર પડે. આ ફોનમાં થોડુંક રિજેક્ટ ઓલું આવે છે, જોઈ લો. બાકી જો સૂર્ય આથમે ને આખો નજારો શું કહેવાય એ મળતો જોવા મળતો અહીંથી. બોર ને દ્રાક્ષ આવી ગઈ, તો ખાઈ નાખીએ. જોઈ લો તમે. તો ભાઈ અંધારું થવા આવ્યું છે ને આપણા જેનીશભાઈ ઘીમાં પલાવેલ ખજૂર લઈ લીધો ભાઈ ખાવા માટે. તો બ્લોગને પૂરો કરી નાખતું જ ભાઈ. લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરવાનું ભૂલતા નહીં. હાલો બધાય ખજૂર ખાવા.